વડોદરા શહેરમાં નવરાત્રિ મહોત્સવ ભક્તિભાવ સાથે ઉજવાઈ રહ્યો છે અને શહેરના ખૂણે ખાંચરે શેરી ગરબાનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે, જ્યાં યુવાનો અને યુવતીઓ ઉત્સાહપૂર્વક ગરબાનો આનંદ માણી રહ્યા છે। ત્યારે રાજમહેલ રોડ પર આવેલ દળ ભાવના ખાંચામાં જય શ્રી અંબે નવરાત્રિ રાસ ગરબા મંડળ દ્વારા છેલ્લા 68 વર્ષથી શેરી ગરબાનું આયોજન કરવામાં આવી રહ્યું છે। આ વર્ષે મારી દીકરી મારા આંગણે અને બેટી બચાવો બેટી પઢાઓ જેવી થીમ પર વિશેષ ગરબા મહોત્સવ યોજાયો છે। આ પ્રસંગે ખાસ કરીને રશિયાના સાંસદ સાથે વડોદરાના સાંસદ હેમાંગ જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમને ગરબે ઝૂમતા સૌનું મન મોહી લીધું હતું। ગાયક નીતિન પટેલ અને તેમના વૃંદ દ્વારા ગવાતા પરંપરાગત ગરબાના સ્વરો પર યુવાનો યુવતીઓ અને નાના બાળકથી લઈને સૌએ પરંપરાગત પોશાક પહેરી અને મન મૂકીને ગરબા રમી આનંદ માણ્યો હતો અને માતા પિતા પોતાના દીકરા દીકરીઓને ગરબે રમતા જોઈ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા। દહેડ બહુના ખાંચામાં યોજાતા શેરી ગરબા શહેરમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે અને પરંપરા સાથે આધુનિક સંદેશાઓ પ્રસરાવતા એક અનોખું ઉદાહરણ બની રહ્યું છે। અને ચોક્કસ પ્રમાણે હાલ જે નવરાત્રિ મહોત્સવ ચાલી રહ્યો છે, જેમાં વ્યવસાયિક ગરબાની સાથે શેરી ગરબાનું પણ ભારે આકર્ષણ છે તે જોવા મળી રહ્યું છે। તે જ પ્રમાણે આ વડોદરા શહેરના દહેડ બહુ ખાંચાના આ શેરી ગરબા છે તે સમગ્ર શહેરની અંદર ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। છેલ્લા 3 દિવસથી વડોદરા ઇન્ટરનેશનલ ગરબા ફેસ્ટિવલના તમામ આપણા સાંસદો વિવિધ 7 દેશથી વધારે દેશના ડેલિગેટ અલગ અલગ ગરબાઓ જોઈ રહ્યા છે, અલગ અલગ યુનિવર્સિટીઓમાં વિઝિટ કરી રહ્યા છે। વડોદરાનું ફૂડ સેવ ઉસળ એ પણ એમણે માણ્યું છે અને આજે જૂનું વડોદરા જે વસે છે એવા દયાભાવનો ખાંચો, દયાભાવના ખાંચામાં મારે આંગણે સ્ક્રીન પર જે ગરબા થઈ રહ્યા છે એનો પણ અનુભવ લેવા તેઓ આવ્યા છે। મેં જ્યારે એમને કહ્યું કે અહીંયા સ્ત્રી સશક્તિકરણ અને બેટી બચાવો બેટી પઢાઓ પર અહીંયા ગરબા થઈ રહ્યા છે તો મને ખૂબ આનંદ થયો અને વિશ્વાસ આવ્યો કે ભારત હવે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો કરી 68મા વર્ષમાં મંગલ પ્રવેશે અને અમે ત્રીજી પેઢીથી એ જ પરંપરા આજે માતાજીની આરાધના કરવા અમે સાચવી રાખેલી છે અને અહીંયા આગળ આ મંડળમાં અમે છેલ્લા 12 વર્ષથી બેટી બચાવો બેટી પઢાવવાનો એક થીમ કોન્સેપ્ટ લઈને અમે અહીંયા આગળ કે જેથી કે છોકરાના મા બાપ અહીં આગળ એમની નજર સમક્ષ રમે અને કોઈ બી જાતના અમે વ્યવસ્થાપક મંડળના સભ્યો દરેક જોડે ઊભા રહીને દરેક વ્યવસ્થા સાચવીએ છીએ અને છોકરીઓને છાલા ના પડી જાય એના માટે અમે રોજે રોડ ઉપર કાર્પેટ પાથરીએ છીએ। ખાસ કરીને આજનો દિવસ માતાજીની કૃપાથી ખૂબ જ અભૂતપૂર્વ એવો દિવસ છે, કારણ કે અમારા માતાજીના જયશ્રી નવરાત્રિ રાસ ગરબા મંડળમાં આજે આપણા સાંસદ હેમાંગભાઈ જોશી સાથે સાથે રશિયાના સાંસદ બંને આજે આપણા ગરબા માણવા આવ્યા હતા। ગરબા જોયા, સાંભળ્યા, આ ઉપરાંત જોડે રમ્યા પણ ખરા, એટલે અમારા માટે બહુ અવાજ્ય વસ્તુ છે। કાર્પેટ ઉપર રમતા છોકરાને જોઈને રશિયાના આપણે ખૂબ જ ખુશ થાય। એમને જોયું કે શેરી ગરબા આટલું સરસ રીતે રમાય છે, તો 68 વર્ષ પૂરા થયા પછી આજે એવું લાગ્યું કે માતાજીએ જે રીતે રશિયા અને ભારતના નરેન્દ્ર મોદીને પોલીસના મિત્રતા મળે એવી રીતે રશિયાના સાંસદ અને આપણા સાંસદ જોડે ગરબા રમીને પુરવાર કર્યું કે માતાજીના આ જોગાનું જોગા સંજોગો છે જેમને ભેગા કર્યા અને આ મંડળ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરે છે। આપણા માધ્યમ તો જરૂર એમનો આભાર વ્યક્ત કરી જય માતા સાંસદ ખુદ આજે અહીંયા ગરબાના 2 ચક્કર માર્યા, એમાં રમનારાનો બી ઉલ્લાસ બહુ જ વધી ગયો, એમને બી ઉત્સાહ બહુ વધી ગયો અને વધે બી ખરો, કારણ કે આપણા સાંસદ છે એની જોડે રશિયાના સાંસદ રમતા હતા એટલે ખૂબ અનેરો અનુભવ થયો અને ખૂબ આનંદ થયો।